એ ગોગા બાપા દયા કર. હે ગોગા મહારાજ, સવારે ઉઠી વહેલા તારી દીવાબત્તી કરી અને પછી જ જે કાર્ય કરવું હોય એ કરું છું. જય ગોગા મહારાજ, સુખ શાંતિ રાખજે. ઢોરે મનકે બધી દયા કરજે મારા બાપ. તું મોરી અમે પાછળ છીએ, ધ્યાન રાખીને હાચવજે મારા બાપ. જય. આ છોકરોને હવારવાનું હું કઈ ગયો છું કા ફોન હેઠ હળગાવજે ને લાકડું હોય ફાળી નહીં એમાં આખો દાડો આ ગામમાં ઢઢણવા રખડવા નીકળી જ હોય છે. આમ પેલો મોટો તો કરતો નહીં પણ આ જણાની અપૂરતું કામ કરવા દેતો નહીં અને એની એ સળાય કરે છે. મને થતું નહીં ને મારે શું કરવું? એ ભગવાન, પૂરતો ખબરતો નહીં, મારા વાત થઈ ગયો છે મોટો તો મને હપૂરતું થતું નહીં. જો જઈને આવ્યો પાછો બાપા ગોમમાં જતો. ભલે આવું ગોમમાં જતો આ લાકડું ફાળવા નતું કીધું તને? લાકડું ફાળવાનું કીધું પણ મારા કોમ હતો, મારા ભાઈબંધો વાટ જોઈ રહ્યા આખો દાડો તું રખડ કરે છે ને પેલા જેણાની તું કોમ કરવા દેતો નહીં. પણ ઈંધણ મારા શું લેવા દેવા? કેમ હું લેવા દેવા? કોમ તો બી એને કરવું જ પડે કે. પણ મારા કોમ હોય તો જવું જ પડે કે. તું મોટો છે, તને હપૂરથી ખબર નહીં પડતી. પણ બાપા મારા ભાઈબંધો વાટ જોઈ રહ્યા હતા. બરાબર, ભાઈબંધો વાટ જોઈ રહ્યા હતા. આમ કોમ હોય તો જવું જ પડે કે. કોમ હોય તો જવું પડે. તું મોટો થઈ તું થોડું કામ કરે તો ભાઈ એ જેણો થોડું કામ કરે. પણ એ તો એને કરવું પડે કે. થોડી બુદ્ધિ લાય અને મેં થોડું કામ કરો. મને બેટા નહીં થતું, અમે હું કેટલું કામ કરું. બધી વાત સાચી છે પણ બાપા મારા કોમ હોય તો જવું પડે. જો મારા ભાઈબંધો વાટ જોઈ રહ્યા હતા અને મારો કોમ હતો એટલે હું જયો હતો. સારું પછી હળગાઈશું લામેડ આ લાકડો લઈ જઈને. એ તમે કરો કે હું આ કોમ પટી દઉં. સારું જા. હજી તો કે તમે કરો. હપૂરથી આ બાપા ઉપર તો દયા જ નહીં આવતી. આ કેટલું કોમ કરીને આલ્યું છે તોય હજી એમ નહીં થતું કે આ બાપુ આટલી ઉંમરે આટલું બધી મજૂરી કરે છે. લાય આપણે થોડું મથાઈએ. શું કરવાના મોટા કરીને છોકરા. આ રોજ હેડીને દવાનો કંટાળો આવે છે દૂધ લઈને. પણ શું કરે આવડતું મને કશું નહીં. પાછું નકમણા પાછું કોઈક લાવીએ દઉં એક્ટિવા જેવું, પણ એવું આવડતું નહીં. અને સાયકલ પાછો પેન્ડલ મારીને પગ દુખાતા થઈ જાય એટલે હેઠતું જવું પડે. ભાઈ શું કરે તાર? હા ડોશી શું કરું છું? મન દેણું કરે છે એવું એમ? રોય બેહી નહીં રે દૂધ ભરાઈને પાછો વળે છું. તું એ બુમા પાડ કરે છે ઇન્દમ. એ તો થોડું ઘડી પર પેલા ડોહા ભેગા થયા બેઠા હતા. અરે હા ડોશી શાકભાજી તો ડોહા બેઠા હતા. શાકભાજી તો સારું ભૂલી જ ગયો છું હું તો. પણ આ તું કીધું ને તારે મને તો હાલ આ યાદ જ આવી શાકભાજી. હા બધા બેઠા હોય એટલે પાછી વાતો એવી થાય એટલે બધું ભૂલમાં જતું રહે છે ડોશી. કોઈ ના હું તારે જે તું પેલું રોજ લાવજે લઈ દેતા ને બીજું તો હું શાકભાજી જે તે દાડા ના લાયા હોય દાડા તારા શું હોય છે તને ખબર તો જ પછી ના બનાવે પાછો જવું લેતા આવું. પણ પાછું ઈ જાણે હું ધક્કો કર્યો તો એનાથી મારે તો ગામમાં ખાતર લેવા જવું છે કે હું એમ જવું બધું. હો તો દેણું કર પણ જેવું દેણું અંગાથી લઈ જવું એવું હતું. એ હા આ બે ઉભા હતા નહીં ચીકર શું છે પાછા.
લે થાક્યો છું અમુક ઘણી વાર રહીને બધું કરું છું. વધવાનું હજી બધું બાકી છે. ઘણી વાર આડો થવા દે મને તો. આહા. હે ભગવાન બાપા. બાપો તો ઊંઘી રહ્યા છે. રોતી હતી તો પેલા ઘણી વાળી. બાપા 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 હો બેટા. કેમ હજી સુધી ઊંઘી રહ્યા? ખાવાનું હજી કોઈ રણાકત પણ નહીં, તમે કશું નહીં? અપૂરતા બે ઘેર જ ઉભા રહેતા નહીં. તમે આ ખેતરમાં જાવ હોત તો હું ઘેર વધી બધી તૈયાર કરીને ના મેલો હોત. પણ જેટલી વાર થાય એ રોધી દીધું હોત તો આમાં. અપૂરતા તમે કશું કોમ જ કરાવતા નહીં. આ ડોહો એકલો કેટલી મજૂરી કરે. હાલ ખેતરમાં ની પોણી મોણી વાળીને હું આવ્યો છું અને હજી તો રોધવાનું બધા તમે બે જણા જાવ હોય તો હું ના કરું કે આ ઘરનું કામ બધું. આમાં ભૂખ લાગી તો હું ભૂખ ખાવાનું? લાગી જતી. અરે ડેડા ખાધું ક્યાં જઈને આવ્યો તું? હું તો ગમો જતો. તે ખેતરમાં ના જવાય? હું એકદમ જવાય, હું તો ગમો જતો. હું હાલ એકલો હાલ પાવડા કૂટીને આવ્યો. તમે થોડું ખેતરમાં ધોન આલો અને મજૂરી કરો તો હું આ ઘરનું કરી દઉં ઘેર. એટલું તો તમે બે જણા કરો. તમે થોડું તો આમ આ બાપા હમું થોડું તો તમે જોવો તમારા. ડેડા ખાવા નહીં બન્યું? બધુંય જોયું છે, બધુંય પણ કોમ હોય તો જવું પડે કે છે? એ વાત કરો છો તમે તો. રોજ તમારે કોમ જ હોય છે. પણ કોમ હોય તો જવું જ પડે તાણ. હું આ ખેતરમાં કોમ હોય છે તો નહીં જવાતું. એ તો બધું થાય. આપણે ગમો ફરતી વળા ઘાતો જવું પડે કટા ને ઓય હેતમો કામ કરી આખો દાડો. એડું હા આવો કે અલે હું કરો છો? આવો બેસીએ ઘણી વાર આવો. ના બોલો થોડું ઉતાળમાં છું. અલે આવો કે એટલે ખાતર લેવા જવું છે, ખાતર આવી જતી. જવું છે તે? હવે પણ વળતા આવું એવું હોય તું. હાર આવો વર્તે હળો. મારે હજી રોધવાનું બધવાનું બધું બાકી છે ને છોકરા તો કશું મારું વભરતા નહીં અને ઉપરથી મને દબાય કર્યું છે. રૂડા છો ઉપડે છે તું? હું આ ગોગા મહારાજના મંદિર દર્શન કરવા જઉં આજ તો પહોંચામ સાથે. વાહ. બોલો હું જતો તો મંડળીમાં ખાતર લેવા. ખાતર લેવા તો પછી ખાતરે મોળા છે નહીં મોળો એવું થાય છે કે મૂકો કઈ ઓલા આવ્યું છે હવે સમાચાર વાપર્યા છે કીધું બધું પડી મેળી ગયું લાજે પેલા તો ખાતર જ લઈ આવે છે મને. આજે જો જલ્દી ફટોફટ લઈ આવો તાન નકર પાછું આ ગાડી આવતા ને આવતા ખાલી થઈ જાય છે. ઓલા જલ્દી જાઉં ને પાછા બધા દસ એટલે ઉઠાવું છે એટલે. હું એ દર્શન કરતા હોઉં. હા જતા હો દર્શન કરતા હો. જબરજસ્ત માથું ચડી છે, ઝાટકા લે છે ના પોણીએ હેતમ છૂટું મેરીને આવ્યો છું. અલ્યા છોકરો ખાઈ રહ્યા કે નહીં? મોભટ બેટી હા બાપા. તમે બે જણા ના હોય જો હેતરમાં અને મને ઘડિયાળ ઊંઘવા દે. મને માથું જબ્બર ચડી છે. તમારો માથો ચડી જાય છે પણ અલ્યા છોકરા જોક્યું બે જણા હેતરમાં જોક્યું મને માથું ચડી ઊંઘવા દો ઘડી વાર. હમણાં આયા તા ને તો ગોળા જેવા હતા ને પાછો માથો લઈને આયા પાછા. અને મારે અત્યારે મેળ નહીં આવે એવું જો બાપા તમને કહી દઉં હું. મારા ભાઈ બંને વાત થઈ જઈ છે અને એનો મને લુગડો લઈ આવવાનો છું તો હું અત્યારે લુગડો લેવા જવાનો છું. પણ તું હજી જજે કે ના એ બધું નહીં. એ પેલા મોકલવો હોય તો મારાથી ના અલ્યા જવાય. છોકરા 3 વાગ્યા પછી જજે તું. મારે અત્યારે જવાન છે ને એ મારી વાટ જોઈને ઉભો રહ્યો છે બરાબર. તારે જાય તેનું મોકલ હે. અલ્યા રામુ બોલાવજે. રામુ શું કરે છે શિખર? ઓ દીદા આ બાપો કીધું પોણી વાળવા જવાન છે. વગર એ પોણી વાટો મને ના ભાવે. અલ્યા બેટી જોક એ પોણી વાટો મને ના આવડે. તમે વાળ્યા કીધું લેવા વાળ છો ના તો કળકળાટ બોલતા હતા ને હું પાછો માથું બે હારી છે. તમે જવું જ જો હું તો આ હેડ્યો મારે જવાન છે તારી. મોકલ ને હું એ સોય નહીં જવાનું. અલ્યા વફળો કે બેટા જોક બે ના, ના, તો જો તમે. જવું જાવ છૂટો મેલી નાખી દો તો ખબર ના પડે. અલ્યા બે મને કઈ હોબળતા નહીં. મારે શું કરવું? હા મારે જ જવું પડશે. અપૂરતા બારા વાત થઈ ગયા છે. જો ખાઈને બે જણા નીકળી ગયા. કમાળા વાખવા ઉભા રહેતા નહીં. જવા દે શું કરવું મારે? પાણી એમ પી જવા આવ્યું છે. ચારો જ ભરાઈ જવા આવ્યો છે. જેમાં હંગાતી આવે છે. આ છોકરા હોભળતા નહીં.
મને થતું નહીં, ના છોકરા વાપરતા નહીં. દોમું વાળવાની એ મારી પોચ રહી નહીં અમે, અને હપ્પુરદા બાળા વાત થઈ ગયા છે. મને આવશે ચક્કર, અમે બેહવું પડશે એક કોરી જઈને. ભૂરા હો ભાઈ. હું કરું છું તું તમ લમણા દબાવું છું તે અરે ભાઈ તમારે શું વાત કરું કયો. અને હું થયું તે બેહો. આ પોણી વાળી છે, છોકરા હપ્પુરદા બાળા વાત થઈ જાય, વાપરતા જ નહીં મારું. હું કને વાત કરી આપણે ઘરની કયો બા. એટલે હું થયું તું કઈ ડખો તે તો કોઈ ડખો થયો નહીં, પણ આ પોણીવાળા કીધું જા મને માથું ચડી જાય, મને હપ્પુરદું માથે રવાતું નહીં. પણ બેમાં એક ખાઈ ખાઈને બે નીકળી ગયા. અને હપ્પુરદા ઘેર ઉભા રહેતા નહીં, એમ શું કરે કયો. પણ તારા તો તું છે ને જેના તારા છોકરો હતો તારનો તું મજૂરી કરતો આવ્યો છું, પણ તારામાં જ મૂર્ખમી છે પેલી તો. પણ શું કરે ભાઈ, માં વળી જાય તારની એમાં છોકરોને મેં કશું કીધું જ નહીં. જાણો હતો ને હપ્પુરદો આમ બેટા બેટા કરીને મેં ઉછેર્યા છે, પણ મને શું ખબર કાવો હમણાં પડશે. એટલે લાડ તો હક લડાયા, પણ અમુક અમુક કોમનું એ પછી કેવું પડે હંગાતે ના તું નહીં કીધું ને માં છોકરો તારા વાપરતો નહીં આજે. શું કરે કયો. અને અમે બોલવા જાઉં તો કે જો કે આમાં છોકરોને માર કરે છે. મેં કદી વન છોકરોને હાથે મેં અડાડ્યો નહીં ભાઈ. પણ હવે આજકાલનો છોકરોને તો કહેવાનું આટલું બધું કરી આલ્યું છે તોય વાપરતો નહીં ને આ બાપાને માથું ચડ્યું છે તે ઓમ એકાદો છોકરો હોય કરાઈને પોણી વાળી ના તું શાંતિથી ઊંઘ ઘેર. કીધું કે લે બેમાં એ ખાધો તો જો, પણ એ કહેતો કે મારે લુગડો લેવા જવું છે, ને પેલો કે મારે શું તમારે જે કરવું એ કરો. પણ ભાઈ હવે હું અમે આ ઘરની વાત આમાં પેટની વાત હું કને કહેવા જાઉં કયો. એટલે આ લુગડોની પડી હોય કે બાપાની પેલા પડી હોય, તાર તો છોકરો છે કે શું છે કોઈ ખબર જ પડતી નહીં બનતો. હપ્પુરદો બારા વાત થઈ ગયો, શું કરે કયો ભાઈ. એ હું તું પાણી આ બધું વાળવાનું પોણી બોણી મેલ જફા અને ઘેર જઈને શાંતિથી આરામ કર ને હા ના થઈ જાય તો પછી ભાઈ પેલો છોકરો તો સોય ફરે જતો ને પછી તારું શું થવાય ભાઈ હમણાં ભાઈ શોખ ગોથું બોથું ખાઈને પડે તો. પણ આમાં પાક કાપવામાં લેવો તો પડક ભાઈ. આમાં આ પતી જાય ને એટલે મારે હપ્પુરદું થોડું વાપવાનું કરી દે. હું પડી રહ્યો હતો ના હારા કરશી કરવું હતું. આમાં આપણે જિંદગી પૂરી થઈ બે હાથે જે થાય એ કરવાનું ને આવી વધારાની કોઈ જફા ના કરવાની હોય લે. આ તો તું તો ખોટું હજી સુધી મત કરશે ના માથું ચડ્યું છે ચક્કર આવશું તોય તું અહીંથી જતો નહીં. તું જ ગોડો છું પેલો તો. પણ શું કરો ભાઈ કયો. અમે ભાઈ બીજું તો કોઈ કરે એવું નહીં. આ બે છોકરા ઘોડા જેવા મોટા થઈ ગયા છે. મારે કીધું આમાં મોટા થઈ જાય છે, મારે કોઈ ચિંતા નહીં. હપ્પુરદું મારે વાપરતા જ નહીં ભાઈ. શું કરે જો વધારવા પછી લે હું મેલી જાઉં ઘેર ના હોય તો. ના હું આવું છું. અમારે થોડું આ બે હેણીઓ બાકી છે તે પીજો એટલે આવું છું. હા યાર તું આ ના થાય હોય પડી મેલ જે પાછો એવું મત તો ના પાછો ના શોખ પડે ગોથું ખાઈને તો શું કરે પછી તું. સારું હેડો હું આવું છું. એટલે બે હેણીઓ પતી જાય એટલે આવું છું. આ મોયા જો તો ખાતર લઈને હેતર ઉતારીને પછી હોય થઈને કીધું સીધો પહોંચરો જતો રહું ઘેર. હાર જો હેડો હો ખાઈને હું એ આવ્યો તો કીધું ગળી એટલે હેણીઓ પૈને જાઉં હોભળતા જ નહીં. શું કે કયો. મેં કદી સણકોય કર્યો નહીં છોકરોને, એટલે મારે શી રીતે કહેવું. કોક કહે કે જો છોકરોને બોલું છું, પણ આ છોકરો મારું હપ્પુરદું હોભળતો નહીં. એ ભગવાન. બરોબર તો જો ફરી વાળી ઊંઘ્યા છું થાક્યા લાગે છે ના ટચકો કરે છે ને એ બુરા બંધ તો તાવ ચડી જશે મજૂરી ઘર દો બરાબર. હા ભાઈ કેમ હોઈ ગયા છો તે ભાઈ. અરે દાદા તમે તો તાવ ચડી ગયો છે ને ભાઈ શું કરા. માથું બાથું મારું રવાતું જ નહીં. પણ તમે શું હાયા કરો છો શાંતિથી ઘેર જો ના હોય તો જાઉં ભાઈ. આ બે હેણીઓ જો થોડું બાકી છે કીધું પૈને પછી જવું. એ હું પૈને જવું યાર. અમે છોકરાને ના હોય તો છોકરાને બધું હાલ દો ને આ બધું મેલી દો. તો શું કરે કયો. તો આ તમે કર્યા ને આ છોકરાને ચડાયા છે ને લાટમાં રાખે છે એમાં તમારા હાલત આવી છે. પણ ભાઈ શું કરે કયો. કદી છોકરાને તો તું શબ્દ મેં કીધો નહીં આ સુધી. એમ શું કહે કયો. પણ તમારા આવો લાડ કરો આપણે ના નહીં છોકરોનું, પણ જે કહેવા જેવું હોય પહેલાં જે નેનપણમાં કહેવું પડે અમારે રહ્યો છોકરો હું અમુક બોલું જ ના આવ્યો ને પહેલાં એ રીતે રાખવો પડું. નેનપણથી ભાઈ માં
પડી જાય તારની આ છોકરો લાડમાં મોટો કર્યો મેં કશું કીધું જ નહીં ભાઈ. પણ તમારે પહેલાંથી જ એવો રાખવો પડ્યું. આજ સુધી કીધું નહીં મોટા દાડા આયા મારા. આ લાડ લડાયો ને મો ના હોય તમારે બધું મેકી દેવા ને ઘેર જો શાંતિથી. જઉં એટલું થોડું પી જાય એટલે પછી જઉં. હું યાર તમાકુના પીલા પાકવા જવું છું કે મજૂર તો આમ કહેવા જઉં છું. અને તમે ના હોય તો મેકી દઉં ઘેર. ના ભાઈ પણ જઉં છું થોડું બાકી છે પછી જઉં જો એમ તો. અને દવા કોઈ જી આવજો. જી આવું જ ઘેર જઈ. અને આમાં બધું મેલી દો અમને છોકરોને બધું આલજો. હા એ તો કરી દઉં. એ પછી શકું સારું. હે ભગવાન બાબા લાય ચારો ભરવાણે છે તો પીજો હોય તો પછી નીકળું. એ ભગવાન એ રો આ જમવાના પ્રમાણે તો એક જ લાલ રાખવી પડે અને એક પેલી એ રાખવી પડે લાડની. છોકરોના પૂરા બને ચડાયો ને એમાં ઈવાની હાલત આવી છે. ઈવન અળિયાળો પર છોકરોનું આ જમવાના પ્રમાણે એવું ખોટો લાડે ના લડાવાય. ઈવન જે કરવા જેવું હોય જ વસ્તુ કરવા જેવી હોય પણ ના કરવા જેવી હોય ને તો થોડો જફડાવો પડે. હે ભગવાન હે બાપા શું જલ્યા છોકરા છે નહીં શીખે ખાવું નહીં કરવું નહીં ઊંઘી જ જવું પડશે. હે ભગવાન બાપા હે ભગવાન શું ચાલે શીખ્યો છોકરા? દવાખાન લઈ દો. ઉભા રહેતા નહીં. બાપા ખાવાનું બનાવી દીધું? આ છોકરી તારા બાપની તો હાલત જ નહીં. હું રોધા હું થયું છે? હાલ હેતર મની આવ્યો છું. તે હું આ પણ હું નાટક કરો તમે? બધું બેઠા રવાતું જ નહીં. હા વારે તો અણુ ભરીને ખાઈને જા છો અને રવાતું નહીં યાર. વધુ ના પડે તો નાટક કરવાનો નહીં નાટક બેટા. આ તું જ્યાં ખેલ કરી જા. અરે હા વાટકો પણ ખીચડી ખાઈ નીકળે છે. ખીચડી દૂધ નું બધું તો મેળ આવતું છે. તે ઉભા થજો હજુ ખાવાનું બનાવજો. અરે ખાવાનું નહીં મને બાપા. રોટ બેટા 2 વાગે મને ખાવાનું આવડતું નહીં એટલે અરે બેટા નહીં રવાતું. ઓ 2 વાગે તો હજુ નહીં એટલે જાણે હડો નહીં રવાતું મને માથા. પણ ખાવાનું બનાવો તમે. હું કોઈ નાટક કરવા બેઠા છો યાર? રોજ આવતા અલ્યા હું ડોશી લુંડી કર હું છું. અલ્યા તમે તો હારેડો અમર વધી ગાડી તો ખાઈ લેના હોય તો શરૂઆત થઈ ગઈ છે? ઓવા હાલ આવજે ખાઈ લો. હે મને જબરદસ્ત ભૂખ લાગી છે. આ કોતરી જાની અડિયો કાટ કરે છે. મી કીધું રે કફાય કરે છે. લાહે કર તારે ખાઈ બેહી જાડો. સોય ડેડો હો બાજે ખાતો તરે દેવો નાઠા બાજા. તે ડોશી હું જઉં પેલા ભાગ્યાન કહેતા હું ખાતા નથી દે તમાકુમાં. પણ ઘણી વાર બેહો પઈ દઉં. એ તો પણ તું જજે કા પતરું આડું કરી હું હતો તો હું કહેતા પેલો વાવેલું નખી દે કે હાર જોડો હો હાર જોડો. એ પતરું આડું કરીને જજે તું બેસો બાવા. હું જઈને ખાઈને આવું નખી દે ને એ જલ્દી હાર જઈને આવો જલ્દી હેડો. હો. હાર હું બાપા રોજનું નાટક ચાલુ કર્યું તમે. નહીં બેટા નાટક કરતો. એટલે આને હું મારે એવું કરવા પેલા કહું આપણે પણ કોમ કરાવું કે ને એટલે આને નાટક કરવા પેલા બના. પેલું ખાવાનું બનાવો કે તમે ખાવાનું બનાવો કે આ 2 વાગે તો ખાવાનું ઠેકો નહીં પડ્યો એટલે શું કરતા ઊંઘી જાય નાટક કરીને. ગલ્લાથી કોક લઈ આવો મને નહીં રંધાય એવું આજે. હું ગલ્લાથી લઈ આવા? હું ગલ્લો કોઈ પડીકો ખાઈને કોઈ દાડો કાઢવાનો હોય. પણ મને નહીં રવાતું. માર માં હોત તો મારે આ બધું ના જોવું પડતા. તમે અમે નાટક ચાલુ કર્યો છે તે લ્યા, તાર માં નહીં મો તો મારી આવી દશા થઈ છે. કારણ હમણાં એ હોત તો બધું રોધીને કમ્પ્લીટ કરીને મેં લીધું હોત. હટજો ઉભા થજો ઉભા તો. ઊભો થાય મને ઊભું થવાની હિંમત નહીં બેટા. રોટવાની કરવા 2 વાગે ખાવાનું ઠેકોનું કરે કોકથી. તમે મને લાગે છે આ નાટક ચાલુ કરી દીધો છે તમે આ બધો. હેડો કોમ હેડો કે ઈચ્છા મોમ કરવા તમે હેડો કે ને
નથી રવાતું. હું નહીં રવાતું. એ પેલું મરસું વાટવું હોય વાટી દે ના હોય તો હેડો. જો તમે બે જણા મરસું બરસું વાટો બધું કોક કરીએ છીએ ખીચડી બીચડી બધે છે. જો અરે આ તો જોકા આ શીશો કઈ દાડો કાઢવાનો લે દૂધીએ. શીસડી કેમ ઓમ કરવા મોડ્યા છે હમણાંથી? જા દેતવા બેટા તું અળગાય પછી તો પેલા શીસડી બીસડી મેલ લેજો. એ બધું તમે કરજો. ઉઠજો હટજો. ઉઠાડો. મારી હેમત નહીં બેટા, હું તમને હાસું કહું છું. એ ટેટા હું સમજાવવા કે જે મોનું શું કરશું આ તમે આમના આમ તો અમે પટાવશો એમનામ ખોટું નાટક કરીને. નથી નાટક કરતો. તમે ખોટો નાટક કર્યા વગર એ ઉઠજો. લઈ જજો ઉઠજો તમે. જાવ પડશે મને નહીં થાય એવું. અલે આ જોતલે આમ હમુદું આમ કશું હોય નહીં કોળો ચમો છોડો. આ મને રોધતા નહીં આવડતું એટલે નકર અમે રોધીને ખરીદો ને ખબર હોત ને તો બજાર ખાઈને આવત. હેડ જો આમ તો હેડો. આ એ મને- અટવાનું હોય છે. તમે હેડો.